હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે મિત્રો આપણે કરંટ અફેરની સ્પેશિયલ સિરીઝની શરૂઆત કરી છે। તો આપણે આજે વાત કરવાની છે મેન્સ હોકી એશિયા કપ 2025 વિશે। તો મિત્રો શરૂઆત કરીશું। તો તાજેતરમાં મિત્રો ભારતીય પુરુષ જે હોકી ટીમે ફાઇનલમાં મિત્રો દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને જે એશિયા કપ ટ્રોફી મિત્રો જીતી લીધી છે। આ સાથે ભારતીય ટીમ આવતા વર્ષે યોજાનાર જે વર્લ્ડ કપમાં મિત્રો ક્વોલિફાય થઈ ગયું છે મિત્રો। તો હાલમાં મિત્રો ભારતમાં જે મેન્સ હોકી એશિયા કપનું મિત્રો આયોજન થયું હતું તેમાં ફાઇનલમાં ભારતે મિત્રો જે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને જે મેન્સ એશિયા હોકી કપનું ટાઇટલ જીતી લીધું છે। અને મિત્રો આ બાબતે આપણા જે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો અભિનંદન આપવામાં આવ્યા છે મિત્રો। આગળ વાત કરીએ તો મિત્રો આ જે ટુર્નામેન્ટ હતી એની શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો આ જે ટુર્નામેન્ટની શરૂઆત 29 ઓગસ્ટ 2025ના રોજ રાષ્ટ્રીય રમત દિવસ કે મેજર ધ્યાનચંદની જે જન્મજયંતિ હતી તે દિવસે મિત્રો આ જે ટુર્નામેન્ટ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે આ જે ટુર્નામેન્ટ છે મિત્રો એ રાજગીર આંતરરાષ્ટ્રીય જે સ્ટેડિયમ છે બિહારમાં, ક્યાં આવેલું છે? રાજગીર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ જે બિહારમાં આવેલું છે ત્યાં મિત્રો આ ટુર્નામેન્ટની આયોજન થયું હતું। તો મિત્રો આ ઉપરથી તમને ક્વેશ્ચન પૂછી શકે કે મિત્રો મેન્સ હોકી એશિયા કપ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો તમારે રાજ્ય પૂછે તો મિત્રો બિહાર, દેશ પૂછે તો ભારત, અને તમને સ્ટેડિયમ પૂછે સ્પેસિફાય તો રાજગીર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ યાદ રાખવાનું છે। ઓકે મિત્રો, અને 2024માં જે મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કર્યા પછી રાજગીર માટે આ બીજી આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટ હતી। તો આની પહેલાં મિત્રો જે બિહારનું રાજગીર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ છે એ મિત્રો 2024માં મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફીનું પણ આયોજન કરી દીધું હતું। તો મિત્રો આવનારી જે ગુજરાતની બધી જ એક્ઝામ માટે આ જે કરંટનો ટોપિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આ ઉપરાંત મિત્રો આ ટુર્નામેન્ટમાં મિત્રો ભારત, ચીન, જાપાન, ચાઇનીઝ તાઇપે, મલેશિયા, દક્ષિણ કોરિયા, ઓમાન અને બાંગ્લાદેશ જેવી મિત્રો 8 ટીમોએ ભાગ લીધો હતો। કેટલી ટીમોએ ભાગ લીધો હતો મિત્રો? 8 ટીમોએ ભાગ લીધો હતો। અને એશિયા હોકી કપનો મિત્રો માસ્કોટ શું હતું? તો મિત્રો યાદ રાખજો, ચાંદ હતો। શું હતું? ચાંદ હતો, જે ભારતના રાષ્ટ્રીય પ્રાણી જે વાઘથી પ્રેરિત હતો। તો મિત્રો તમને આવનારી એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે કે જે મિત્રો મેન્સ એશિયન હોકી કપ હતો મિત્રો ભારતમાં, ખાસ કરીને બિહારમાં મિત્રો એનું આયોજન થયું હતું તો એનું માસ્કોટ શું હતું? તો મિત્રો ચાંદ હતો। તો મહત્ત્વપૂર્ણ છે મિત્રો। ઓકે, આગળ મિત્રો જોઈશું કે આ જે હોકી છે મિત્રો એનો ઉદ્ભવ ક્યારે થયો હતો? તો મિત્રો આ જે હોકીનો ઉદ્ભવ 1527માં સ્કોટલેન્ડમાં થયો હતો। હોકીનું વર્તમાન સ્વરૂપ 18મી સદીના અંતમાં અને જે 19મી સદીની શરૂઆતમાં બ્રિટિશકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું મિત્રો। અને બ્રિટિશ સામ્રાજ્ય દરમિયાન 1850માં તેને ભારતીય સેનામાં પણ સામેલ કરવામાં આવ્યું હતું। અને ભારતમાં પ્રથમ જે હોકી ક્લબ છે એની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? તો 1855માં કોલકાતામાં પ્રથમ મિત્રો જે ભારતીય હોકી ટીમની જે ક્લબ એટલે કે ભારતીય હોકી ક્લબની સ્થાપના કરવામાં આવી હતી। તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ બી ક્વેશ્ચન આવી શકે છે। આ ઉપરાંત ભારતીય હોકી એસોસિએશનની સ્થાપના 1925માં થઈ હતી। તેના 1 વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય હોકી એસોસિએશનની શરૂઆત કરવામાં આવી હતી। તો મિત્રો યાદ રાખજો, ભારતમાં જે ભારતીય હોકી એસોસિએશનની સ્થાપના ક્યારે થઈ હતી? 1925માં। અને ક્લબ તમને પૂછે તો 1855 કોલકાતામાં। ઓકે, તો મહત્ત્વપૂર્ણ છે મિત્રો આટલું આવનારી એક્ઝામ માટે। ઓકે,
તો આજનું આ જે મહત્ત્વપૂર્ણ મિત્રો જે કરંટ અફેરની સ્પેશિયલ સિરીઝ તમને ગમી હોય, તમને મટીરિયલ બરાબર લાગ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એને આ વિડીયો મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.